તો લાખો ભક્તો અને રબારી સમાજ જેની રાહ જોઈ રહ્યો હતો એ ઘડી આવી પહોંચી છે। તરફધામ ખાતે નૂતન મંદિરને સુવર્ણ શિખર લગાવવાની કામગીરી કરવામાં આવી। ઉપસ્થિત સૌ શ્રદ્ધાળુ આ ઘડી જોઈને ભાવ વિભોર બન્યા હતા અને મંદિર અંગેનું બ્રહ્મલીન પૂજ્ય બળદેવગીરી બાપુનું સ્વપ્ન પૂર્ણ થયું છે। 22 ફેબ્રુઆરીએ રોજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। વાળીનાથ ધામ અખાડા તરફ ખાતે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કે જેની આતુરતાપૂર્વક હજારો લાખો ભક્તો જ્યારે રાહ જોઈ રહ્યા હતા તે સુવર્ણ શિખર છે કે જેને અત્યારે ક્રેન મારફતે છે નૂતન મંદિરની ઉપર લગાવવાની છે તે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કારણ કે આવતીકાલે એટલે કે 22 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ્યારે સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર વાળીનાથ ભગવાનની જે છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તેને લઈને જ અત્યારે લાખોની સંખ્યામાં જનમેદની શ્રદ્ધાળુ અહીં તરફધામ ખાતે ઉમટી પડ્યા છે। અત્યારે જે મંદિર પરિસર છે તેને દેશભરમાંથી લાવવામાં આવેલા અલગ અલગ જે ફૂલો છે તેના દ્વારા શણગારવામાં આવ્યું છે। ઉપરાંત જે મંદિરની તમામ જે કામગીરી છે તે પણ હવે પૂર્ણતાને આરે છે અને આવતીકાલે શુભ મુહૂર્તની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તે સંપન્ન થશે। જોકે તે પૂર્વેની જે તૈયારીઓ છે તે પહેલાંનું મહત્વનું કહી શકાય તો એ સુવર્ણ શિખર છે। આ સુવર્ણ શિખર છે તેને લગાવવાની કામગીરી અત્યારે ક્રેન મારફતે કરવામાં આવી રહી છે કે તેને લઈને તમામ જે ભાવિક ભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે કામગીરી છે તે હવે પૂર્ણતા તરફ જઈ રહી છે। એટલે કે આવતીકાલે શુભ મુહૂર્તની અંદર છે તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે। એ ઉપરાંત જે મંદિર પરિસર છે તેને જે અલગ અલગ રીતે જે શણગારવામાં આવેલું છે તેની અંદર જે ઓર્કેડ, લીલીઆમ સહિત સેવંતી, એન્થોનિયમ સહિતના જે દેશભરમાંથી લાવવામાં આવેલા અલગ અલગ જે ફૂલો છે તેનો સાજ શણગાર કરવામાં આવે છે। જે કારીગરો છે તે પણ દેશના ખૂણે ખૂણેથી આવ્યા છે વિશેષ રીતે। જોકે આજે મહાકુંભ કહી શકાય તે પ્રકારના મેળાની અંદર અત્યાર સુધીમાં 13 લાખ કરતાં પણ વધુ શ્રદ્ધાળુઓ છે તે અહીં દર્શનનો લાભ લઈ ચૂક્યા છે અને આજે સૌથી વધુ જનમેદની ઉમટી પડે તે પ્રકારની છે તે વાળીનાથ મંદિર તરફથી અત્યારે જે છે માહિતી આપવામાં આવી રહી છે। કેમેરામેન નિકુંજ પ્રજાપતિ સાથે વિજયકુમાર દેસાઈ, તરફધામ।